તમને શું લાગે છે વિપિનભાઈ સાથે રોસ્ટ કેમ કરવા આવી જાય છે ફટાફટ ને ઘટાઘટ ને કટાકટ? જો ભગવાનની દુઆઓ મળે, ભગવાન કરે આપણા બંનેનો જાય ક્યારેક ક્યારેક AK પોટીની દુઆઓ મળી જાય, ક્યારેક ક્યારેક ગાળાની પણ દુઆ સેટિંગ તૂટી જાય સ્વાહા મળી જાય છે. એવું નથી કાંઈ સારા સમાચાર જ મળે. કોઈક દિવસ એવી અપડેટ આવી જાય ને કોઈક દિવસ મારી નાખવાની પણ ધમકીઓ આવી જાય. એવું ના હોય પણ તો એ છતાં એ વિડીયો YouTube પર બનાવવા માટે આવી ગયા. ચેનલને સબસ્ક્રાઇબ કરતો, લાઈક કરતો, કોઈક દિન મારે દેખાવો પડે આ સબસ્ક્રાઇબર સારું. એટલે ભગવાન કરે આપણા બંનેનો પ્રેમ હંમેશા માટે આવો જ રહે, ના ક્યારેય પૂરો થશે ના ક્યારેય ઓછો થશે મારા. અરે પણ અમારી પાસે તો લવ નથી કે નથી કહાની. હટક આતરતવાદી ગયો, આતરતવાદી તો નથી પણ હટા આતરતવાદી જેવી કહાની છે. એનો સુધી કોઈક મકસદ છે કશાકને ઉડાડવાનો નથી અમારો, પણ અમારો તો મકસદ જ નથી કશાનો. ખાઈ પીને પૂજવાનું, ગાંઠ ઉપર ગાવા નાખે. કે ભગવાને છોકરીઓને કાન ખાલી ઝુમકા લટકાવવા માટે જ આપ્યા છે, બાકી સાંભળતું તો કોઈનું નથી હો. મને લાગ્યું એટલે જ કોઈને હું આઈ લવ યુ બોલું છું ને એટલે મારો રિપ્લાય નથી આવતો. આઈ લવ યુ કહેવાનું કે આપણે ગામડામાં શું કહેવાનું આવે છે છોકરી પટાવવા માટે? બધાય લોકો એવું કે કોઈની હાઈ નહીં લેવાની. કાલે જે છોકરાનો ઇન્સ્ટાગ્રામમાં હાઈ નો મેસેજ આવ્યો, આપણે ના પાડી દીધી, આપણે કોઈની હાઈ નથી લેવી. હાઈ ના લેવી હોય તો કઈ નહીં, પણ લવ તો લેવો પડે બધાનો. આ વ્યક્તિને કરવો કે સમય ભલે બદલાઈ જાય પણ વ્યક્તિ નહીં. હું તો એવા વ્યક્તિને પ્રેમ કરું કે દારૂ પીને સીધો કોતડામાં પડીને છે ને મને જ પોતે ગાળા દે. એવા વ્યક્તિને હું તો લવ કરું છું. કારણ કે છે ને દારૂ પીને બે ચાર ગાળા દે ને એ પોહાય, પણ રૂપિયા ઉડાડી ના પોહાય. જે લોકો અત્યારે સિંગલ છે ને અને કોઈ મળતું નથી ને, યાર તમે લોકો બહુ લકી છો. કેમ કે તમારા લોકોના સીધા લગ્ન જ થશે. કેમ કે તમારા અરે મારા નસીબમાં છે ને કઈ લખેલું નથી. અરે હિજડો નથી લખેલો મારા નસીબમાં, એટલે તો માંડા રખડ્યા છે હજુ. આપણા તમારા માટે છે ને કોઈક એવી જોરદાર પ્રાર્થનાઓ કરે છે ને કે જે ઓ તમારી સત્યવાણી થાચી પડી ગઈ હો કે હા હું ગિરનાર જવાનું કેન્સલ કરી નાખવા પડશે, નહીં તો પાછી તીહી ઘેરા હિંસા લપ લપ કરશે. એ કહેલા હશે ને ગિરનાર જવાના પોટલે કેન્સલ આવ. મને મળવાનું છે ને કોઈ ન મળે. બરોબર, તારું સેટિંગ તૂટી જાય સ્વાહા. સ્વાહા આપણું સેટિંગ જ નથી. આપણે તો 300 માં ખરીદવા વાળા વ્યક્તિ છીએ. મૂન માર મમ્મી આઈ જા તું તાર મોમાં. અરે મારા મામા હું કાતરવાલી ના ઉતર. મારા માટે હું એકલો જ કાફી છું, એકલો જ. દારૂ પીવાથી શરમાવ છો? નહીં શરમાવાનું, એમ પણ કોઈ તમને પીવડાવે છે? 190% સાચી વાત કરી હો કે દારૂ પીવાથી શરમાવાનું નહીં. પછી કેન્સલ થાય, પછી કેટલી ફેલ થઈ જાય, બધું ફેલ થઈ જાય, લંડ ફેલ થઈ જાય તો પછી છે ને દવાખાનામાં જઈને પર રહેવાથી કોઈની શરમ ના આવે. અને બીજા કાને લોહીનો બોટલ લઈ જ લેવાનો. એક પીતા હોય ને દારૂડિયાને માટે આ શબ્દ છે. બધાય કે સેટા રહેવાથી પ્રેમ વધે, શું તંબુરો પ્રેમ વધે? બીજે સેટ આ શેટા રહેવાથી પ્રેમ શું વધે? અહીંયા મૂઠ મારી મારીને થાકી જાય પછી સેટિંગ ના કરી લેતા હું પેલો હું લંડ કરી નાખે. જે નરને બધી નારીઓ સાથે આકર્ષણ થાય ને એને ન્યૂટનનો ચોથો નિયમ લાગુ પડે. અને એ નિયમનું નામ શું છે તમને ખબર છે? ના, ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ ની વાત ના થાય. એ ગમે ત્યારે આકર્ષણ કરી લે ને ગમે ત્યારે છૂટી જાય ને ગમે ત્યારે તૂટી જાય. એટલા માટે એને છે ને આકર્ષણ બળ કહેવાય ને લોચા વચ્ચે એવી વાત કહેવાય. ગમે ત્યારે આકર્ષણ થાય ને એટલે ડાયરેક્ટ ખેંચી લે. મને આ ઓળખે છે ને મને તે ઓળખે છે. અરે મને તો આ એ નથી ઓળખતો, એ મારા કંટ્રોલમાં ક્યારેક ક્યારેક નથી રહેતો. એ એની જાતે ઉભો થઈ જાય છે. સાંભળ, તને ભલે આ ઓળખતો હોય કે તને તે ઓળખતો હોય, પણ જેથી મારો મગજ અટકશે ને ત્યારે તને ઓળખવા વાળા પણ તને બચાવવા નહીં આવે હો. આ ઓળખાણ મોટી ખાણ હોય તો ભલે, પણ અમારી હાથે ચડી જાય ને તો પછી જ્ઞાન ત્યાં ગમે ત્યાં થઈ જાય, ગમે તેવું કામ થઈ જાય, ગમે તેવા ભીડ પતી જાય, ગમે તેવા શેરો પણ ભાગવા લાગે, જંગલમાં પગ મેલતા. હા કે નોટો ભેગી ના કરો, એ તો બદલાઈ જાય છે. ભાઈબંધ ભેગા કરો, એ તો જૂના પણ ચાલી. તારી વાત તદ્દન ખોટી છે. નોટો ભેગી કરે ને એ કામ લાગે. ભાઈબંધ છે ને એ નોટો ભેગી કરી લે ને એ નોટો જ ખતમ કરી નાખે છે બધીઓ. પ્રેમ કરો તો ટાઈમ બી દિયા કરો. આદત લગા કે થાય ને ક્યારે ભાળવા મળે એ વાતમાં તમે પણ આ રીલો દેખી છે ને? ના 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 ના, તમને ભાળવા ના મળે. આ તો નાગી છે, નાગી એટલે. અરે હા ભાઈ હા.
મને એક મારો ફ્રેન્ડ પૂછે કે ભાભી કે હું મારી ગર્લફ્રેન્ડ ને કરું ત્યારે એ આંખો કેમ વીચી જાય, તો મેં એને કીધું કે એની લિમિટ હોય 7 ઇંચની અને તમે ભરાવી ગયો. તારાથી કેટલા લગી લેવાય છે? 12 ઇંચ, 9 ઇંચ, 18 ઇંચ, 16 ઇંચ? એ મને બતાવી દે. અમુક એવી વસ્તુ હોય એવી 2 મિનિંગમાં પૂછો, હું કઈ તમને ના નથી કહેતી, પણ તારું કેવડું ને તારું આ બતાવીને તારો ભરતનો કેવડો ઈ હું પછી આ પહેલાના કરેલા કર્મને કારણે તારે આ બધું સાંભળવું પડે છે. અને તે તને કોઈ કોમેન્ટ ના કરે, તને કોઈ મેસેજ ના કરે. હવે છે ને કપડાં પણ ટૂંકા કરી નાખ્યા, એટલે નક્કી જ્યાં હાથ લાગે છે ને ભેંસ છે ને એટલે કંઈક પાડા જેવા જોઈને છે ને સીધો તારી પર જ ચડાવી દેવાનો છે. મોઢે રાખે મૂછું ને હૈયે રાખે હરખ, હરેક છોકરીને જોઈને દાનત બગડી જાય. ઈ ભાઈ સાનો મરદ. અરે મારી લાડલી બેન, તને મારા કઈ રીતે સમજાવવાનું? જેવી છોકરી થાય એવા અમે થઈએ, અને જેવી છોકરી હોય એવા અમે રહીએ. અરે બૈરું સીધી રીતે વાત કરે તો બૈરા જેવા થઈ ગયે અને ગાય જેવા થઈ ગયે, અને જો અંધી વાત કરે તો પછી એના કરતા એ ખતરનાક અમે બની ગયા. મારી બેન સમજ વાતને. આ તમારા બધા માટે નથી, આ અમુક છે ને અમુક માટે હોય. કોમેન્ટમાં લખી દેજો જય શ્રી મહાકાલ, કારણ કે ગમે તે લખવું હોય તો લખજો.